આજ 29 માર્ચ શ્રી માતાજી પોંડિચેરી પધાર્યા તે દિવસ. આજના વાંચનનું સંકલન ધ મધર ધ સ્ટોરી ઓફ અ લાઈફ, જ્યોર્જ વેન રેકહેમ. શ્રી માતાજી સંક્ષિપ્ત જીવન ચરિત્ર, શ્રી કિરીટ ઠક્કર. દિવ્ય શક્તિ, શ્રી માતાજી, શ્રી જ્યોતિબેન થાનકી. શ્રી માતૃવાણી ગ્રંથ 7 અને ગ્રંથ 8 તથા શ્રી અરવિંદ અથવા ચેતનાનું સાહસિક ઉત્ક્રમણ એ પુસ્તકોને આધારે કરવામાં આવ્યું છે. સૌપ્રથમ શ્રી માતાજીના આગમનનું મહત્વ આપણે શ્રી અરવિંદની વાણીમાં જ જોઈએ. હું જ્યારે પોંડિચેરી આવ્યો ત્યારે મને મારી સાધના માટેના સમગ્ર કાર્યક્રમ વિશે અંતરાત્માનો આદેશ પ્રાપ્ત થયેલો. હું તેને અનુસર્યો અને મારી જાત પૂરતી પ્રગતિ કરી શક્યો. પરંતુ અન્ય સાધકોને સહાય કરવા માટે હું ખાસ કંઈ કરી શકતો ન હતો. પછી શ્રી માતાજીનું આગમન થયું અને તેમની સહાયથી મેં સાધકોને જરૂરી એવી સહાય કરવા માટેની પદ્ધતિ પ્રાપ્ત કરી. આ સંદર્ભમાં શ્રી મા પોંડિચેરી આવ્યા એ પહેલા તેમને આધ્યાત્મિક દ્રષ્ટિએ કેટલીક ઉપલબ્ધિ થઈ હતી તે અંગે સંક્ષેપમાં નોંધ લઈએ. 1. શ્રી માતાજીને તેમના હૃદયમાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો. તેની સાથે એકત્વ સ્થપાઈ ચૂક્યું હતું. 2. શ્રી માની કુંડલીની શક્તિ પણ જાગૃત થઈ ચૂકી હતી. 3. તેઓ પાસે અલ્જીરિયામાં ગૂઢ વિદ્યાની તેમણે સઘન તાલીમ લીધેલી અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી. 4. શ્રી મા પોતે કોણ હતા એનું પણ એમને જ્ઞાન થઈ ચૂકેલું. તેઓના પત્ની શ્રીમતી આલ્મા તેઓએ શ્રી માના મસ્તક પર શ્વેત પ્રકાશ અને 12 મોતીનો મુકુટ જોયો હતો, જે માત્ર ને માત્ર મા ભગવતી પાસે જ હોઈ શકે. 5. ગૂઢ વિદ્યાની સાધના દરમિયાન શ્રી માતાજીને સંજીવની મંત્ર ઓફ લાઈફ પણ પ્રાપ્ત થયો હતો. હવે શ્રી માતાજી પ્રથમવાર પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના પ્રથમ દર્શન કર્યા તે વિશે તેમને જે અનુભવ થયો તે વિશે આપણે જોઈએ. મીરાએ પોતાના સૂક્ષ્મમાં દેખાતું એક પ્રતીક ચિત્ર જે તેમણે દોર્યું હતું, પણ તેના અર્થની તેને ખબર નહોતી પડતી. આથી એ ચિત્ર રિશારને આપતા કહ્યું, આ સ્ટાર ઓફ ડેવિડ તારાના આકારમાં કમળનું ચિત્ર છે. હિન્દમાં તો ઘણા સિદ્ધ યોગીઓ વસે છે, તમે જરૂર તપાસ કરશો અને જો એવા કોઈ યોગી જણાય તો આ ચિત્ર જરૂર તેમને બતાવશો. મને અંતરમાં એવું થાય છે કે ચિત્રનો સાચો અર્થ બતાવનાર કોઈક તો તમને જરૂર મળી આવશે અને તે જ હશે મારી સાધનાના પથદર્શક ગુરુ. રિશાર્ડ જ્યારે બીજી વાર શ્રી અરવિંદને મળવા આવ્યા ત્યારે પેલું મીરાએ આપેલું પ્રતીક ચિત્ર પણ સાથે લઈને આવેલા. તેમણે આ વખતે પોતાની પત્નીને યોગ સાધનાની અને ધ્યાનમાં થતા દર્શનોની વાત કરી. પછી પેલા ગુહ્ય ચિત્રનો અર્થ પૂછ્યો. શ્રી અરવિંદે ચિત્ર હાથમાં લઈને તેના પર એકાગ્રતા કરી તેનો અર્થ સમજાવ્યો. પ્રતીક ચિત્રનો આટલો સ્પષ્ટ અર્થ આપનાર મીરાના સાધના પથના ગુરુ આમ આટલી સહેલાઈથી પોંડિચેરીમાં જ મળી જશે તેનો તો બિલકુલ ખ્યાલ રિશારને નહોતો. પરંતુ ભગવાનની યોજના અનોખી હતી. આથી મીરાના ગુરુની શોધમાં ચૂંટણીનું કાર્ય નિમિત્ત બન્યું.
રિશાળને ફરી ચૂંટણી અંગે પોંડિચેરી આવવાનું થયું. મીરા તો શ્રી અરવિંદને મળવા માટેના દિવસની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પણ રિશાળની સાથે ભારત આવવાની તૈયારી કરી અને 5મી માર્ચે રિશાળ અને મીરાએ પેરિસ છોડ્યું. તેઓ જીનેવા આવી પહોંચ્યા અને ત્યાંથી 8મી માર્ચે જાપાનની કાગામારુ સ્ટીમરમાં ભારત આવવા નીકળ્યા. 8મી માર્ચથી મીરાએ ક્યાંય કિનારા પર પગ મૂક્યો નહોતો. આ ઘણી લાંબી યાત્રા હતી. આખરે 27મી માર્ચે કાગામારુ સ્ટીમર કોલંબો આવી પહોંચી. કોલંબો ઉતરીને તેઓ તલઈ મનાર આગળ સામુદ્ર ધુનીને ઓળંગીને ધનુષકોટી પહોંચ્યા. 29મી માર્ચે પ્રભાતના સમયે પોંડિચેરી આવી પહોંચ્યા. વર્ષોથી જેની પ્રતીક્ષા કરી હતી એ ધન્ય ક્ષણ આખરે આવી પહોંચી. 29મી માર્ચ 1914 રવિવાર બપોર 3:30 કલાકે મીરા શ્રી અરવિંદને મળવા આવ્યા. તે સમયે તેમની ઉંમર 37 વર્ષની હતી. તેમણે સૂક્ષ્મ દર્શનોમાં ધ્યાનમાં આ મહાગુરુના દર્શન અનેક વાર કર્યા હતા. પોતાની સાધનામાં આંતરિક માર્ગદર્શન પણ મેળવ્યું હતું, પરંતુ પ્રત્યક્ષ રૂપે તો પ્રથમવાર જ મળવાનું હતું. આથી એમનું હૃદય અપાર આનંદ અનુભવી રહ્યું હતું. મીરા રિશાળ ફ્રાન્સવા સ્ટ્રીટવાળા ગેસ્ટ હાઉસમાં મકાનમાં આવી પહોંચ્યા. અંદરના ભાગમાં દાદર ચડ્યા. ત્યાં તેમણે શ્રી અરવિંદને ઊભેલા જોયા. પાતળી દેહયષ્ટિ, આછી કાળી દાઢી, ભવ્ય લલાટ, તેજસ્વી મુખમુદ્રા, પ્રકાશના કિરણો રેલાવતી તેજસ્વી આંખો, ડાબો ખભો ખુલ્લો અને જમણે ખભે નાખેલો ધોતીનો છેડો. એ જ વેશભૂષા જે એમણે ધ્યાનાવસ્થામાં જોઈ હતી. આ એ જ શ્રી અરવિંદ હતા, જેમણે મીરાને ધ્યાનાવસ્થામાં દરમિયાન અનેકવાર માર્ગદર્શન આપ્યું હતું. એ જ શ્રી કૃષ્ણ જેનું મીરાએ ચિત્ર દોરી લીધું હતું. શ્રી અરવિંદના દર્શન કરી મીરાએ હાજરીનું એ જ સંવેદન અનુભવ્યું, જે તેમની સૂક્ષ્મ હાજરીમાં અનેકવાર અનુભવ્યો હતો. આથી મીરાને હવે સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે આ એ જ છે, એ જ શ્રી કૃષ્ણ, એ જ મહાગુરુ, એની સાધનાના પથદર્શક, માનવ જાતિને દુઃખમાંથી મુક્ત કરવા સાધના કરી રહેલા માનવ જાતિના ઉદ્ધારક. હવે આ પ્રસંગ વિશે શ્રી માતાજીએ શિષ્યને જણાવ્યું હતું કે હું એમના ચરણ આગળ બેસી ગઈ. મારા આગળ એક નાનકડો સ્ટૂલ હતો. એ મારા કપાળ સુધી આવતું હતું. મને થોડું ઢાંકી દેતું હતું, પણ મેં કશું કર્યું નહીં, કંઈ વિચાર્યું નહીં, કશો જ પ્રયત્ન કર્યો નહીં, કશું માંગ્યું પણ નહીં. બસ હું એમની પાસે બેસી રહી. જ્યારે હું ઊભી થઈ ત્યારે એમણે મારા મનમાં નીરવતા સ્થાપી દીધી હતી, મારા માંગ્યા વગર જ. મારા મનમાં એક પણ વિચાર રહ્યો ન હતો. વર્ષોની યોગ સાધના
અને જીવનના સઘળા અનુભવોનું પાથું બધું જ અદૃશ્ય થઈ ગયું. ખરેખર એ અદ્ભુત હતું. ખરેખર મસ્તકમાં કંઈ જ રહ્યું નહીં, પણ ત્યાં મસ્તકની ઉપર અને ઊંચે બધું જ જોવાની શરૂઆત થઈ, જે કાયમ મારી અંદર રહી છે. એ તો શ્રી અરવિંદની શક્તિની સાબિતી હતી. એ નીરવતા પછીથી મને છોડીને કદી ગઈ નહીં. અનુપમ ચમત્કાર હતો. શ્રી અરવિંદના ચરણોમાં સર્વ સમર્પણ કરીને મીરા જાણે નવા જગતમાં પ્રવેશ્યા હોય તેવું અનુભવતા હતા. એ દિવસોમાં લખાયેલી ડાયરીના પૃષ્ઠો તેમની એ સમયની આંતરિક સ્થિતિને પ્રગટ કરે છે. બીજે દિવસે 30મી માર્ચે તેમણે શ્રી અરવિંદના પ્રથમ દર્શનની અનુભૂતિ વ્યક્ત કરતા લખ્યું, જગતમાં ભલે હજારો લોકો અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલા હોય, તો પણ હવે અમને એની ચિંતા નથી. ગઈકાલે અમને જેમનું દર્શન થયું છે એ પૃથ્વી ઉપર છે. એમની હાજરી પોતે જ એ વસ્તુ સિદ્ધ કરવાની પૂરતી છે. ગહનમાં ગહન અંધકાર પણ પ્રકાશમાં પલટાઈ જશે અને પૃથ્વી ઉપર તારું શાસન અવશ્ય સ્થપાશે. હે પ્રભુ, અદ્ભુત ઘટનાના હે દિવ્ય ઘડવૈયા, હું આ વસ્તુનો વિચાર કરું છું ત્યારે મારું હૃદય કૃતજ્ઞતા અને આનંદથી છલકાઈ જાય છે અને મારી આશા અસીમ બને છે. મારી આરાધના શબ્દ માત્રથી પર બની જાય છે. મારો અહોભાવ મૂક બની જાય છે. અસ્તુ. શ્રી માતાજીએ શ્રી અરવિંદને પૂછેલા 3 સવાલો. મીરાનો એટલે કે શ્રી માનો પ્રથમ પ્રશ્ન. જ્યારે મીરા એજી એ વખતે શ્રી અરવિંદે નામથી જાણીતા હતા ને મળ્યા ત્યારે તેમની પાસે એજી અર્થાત શ્રી અરવિંદને પૂછવા માટે પ્રશ્નો તૈયાર જ હતા, જે મીરાની સાધના અને તેમના આંતરિક વિકાસના સ્વાભાવિક પરિણામ રૂપ જ હતા. મીરાનો પહેલો પ્રશ્ન હતો સમાધિ, ટ્રાન્સ, ઊંડી ધ્યાનાવસ્થા અંગેનો. એ વિશે શ્રી માતાજીએ આશ્રમના પ્લેગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેલા સાધકોને આ પ્રમાણે જણાવ્યું હતું. બધા પ્રકારના કહેવાતા આધ્યાત્મિક સાહિત્યમાં મેં હંમેશા અદ્ભુત વસ્તુઓ વિશે અને સમાધિ અવસ્થા વિશે વાંચ્યું હતું, પરંતુ મને તેનો અનુભવ ક્યારેય થયો ન હતો. મને ખબર નથી કે આ કદાચ કોઈ ઉણપની નિશાની હતી કે નહીં. હું જ્યારે અહીં આવી ત્યારે મારો પહેલો પ્રશ્ન શ્રી અરવિંદને હતો, આપ સમાધિ વિશે શું ધારો છો? શું એ અવસ્થામાં વ્યક્તિને કશું જ યાદ હોતું નથી? વ્યક્તિ ત્યારે એવી સ્થિતિમાં પ્રવેશે છે કે તે આનંદમય અવસ્થા હોય, પરંતુ પછી જ્યારે વ્યક્તિ તેમાંથી એટલે કે એ સમાધિ અવસ્થામાંથી બહાર આવે ત્યારે ધ્યાન અથવા સમાધિમાં શું થયું તે વિશે તેને કોઈ જ ખ્યાલ રહેતો હોતો નથી. તેમણે એટલે કે શ્રી અરવિંદે મારી સામે જોયું અને હું જે સમજતી હતી તેની તેમણે નોંધ લીધી અને કહ્યું, ઇટ ઇઝ અનકોન્શિયસનેસ, અર્થાત એ તો અચેતન એટલે કે અભાન અવસ્થા છે. કારણ તમે જ્યારે સમાધિ અવસ્થામાં પ્રવેશો છો ત્યારે તમે તમારી સભાન
સત્તામાંથી બહાર જતા રહો છો અને તમારી સત્તાના એવા ભાગમાં પ્રવેશો છો જે સંપૂર્ણપણે અચેતન અવસ્થા છે, અથવા તમે એવા ક્ષેત્રમાં પ્રવેશો છો કે જ્યાં આદાન પ્રદાનનો વ્યવહાર કરતી ચેતનાની ઉપસ્થિતિ જ નથી હોતી. તમે તમારી સભાન ચેતનાના ક્ષેત્રથી જે પર છે એવા સ્થાનમાં પ્રવેશો છો, અને એ સ્થાનમાં તમે જરા પણ સભાન હોતા નથી, સચેત હોતા નથી. તમે નિર્વ્યક્તિતાની અવસ્થામાં પ્રવેશો છો. એટલે તમને સ્વાભાવિકપણે જ કશું યાદ હોતું નથી, કારણ કે ત્યાં તમે કોઈ પણ વસ્તુ વિશે સભાન હોતા નથી. શ્રી મા આગળ જણાવે છે કે શ્રી અરવિંદના આ ઉત્તરે મને પુનઃ પ્રતીતિ કરાવી, અને મેં તેમને કહ્યું, સારું, આવું તો મેં ક્યારેય અનુભવ્યું નથી. શ્રી અરવિંદે કહ્યું, મેં પણ નહીં. મીરાનો બીજો પ્રશ્ન હતો કે મારામાં ઘણી બધી ક્ષમતા હોવા છતાં હું શા માટે મધ્યમ કક્ષાની જ રહી? શ્રી અરવિંદનો સીધો જવાબ હતો, એ તમારા વિકાસ માટે અનિવાર્ય હતું. શ્રી રેખામ આ અંગે જણાવે છે કે આપણે એમ કહી શકીએ કે જે લોકો અસાધારણ પ્રતિભા સાથે જગતમાં કંઈક પ્રદાન કરવા માટે જન્મ્યા હોય છે, તેમનું ધ્યાન એ પ્રતિભાને સાકાર કરવા પર જ રહેતું હોય છે. જ્યારે શ્રી માતાજીએ વિવિધ અનુભવો પ્રાપ્ત કરી તેમનો સમન્વય કરવાનું મહાન અને સાહસિક કાર્ય આદર્યું હતું. મીરાનો ત્રીજો પ્રશ્ન હતો, માણસે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ કરવો જોઈએ કે લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી બીજાઓ સાથે તે કાર્ય ઉપાડી લેવું જોઈએ? એટલે કે સમાન અભિપ્સા વાળા સર્વ લોકોને પોતાની પાસે આવવા દઈને એકઠા મળીને સૌએ પ્રગતિ કરવી જોઈએ, કારણ કે અહીં બે શક્યતાઓ રહેલી છે. એક, જગતનો ત્યાગ કરીને બીજાઓ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે છોડી દઈને ખૂબ ઉત્કટ વ્યક્તિગત સાધના કરવી જોઈએ, અથવા બીજી શક્યતા પ્રમાણે સમૂહને સ્વયંભૂ રીતે સ્વાભાવિક શક્યતા પ્રમાણે એકઠો થવા દેવો જોઈએ, કોઈને પણ રોકવા નહીં, અને સૌએ એકઠા મળીને માર્ગ પર કાર્ય કરવું અને એ રીતે આગળ વધવું જોઈએ. આ પ્રશ્નનો સહજ ઉત્તર હતો, સ્વયંભૂ રીતે સામૂહિક સાધનાનો માર્ગ પ્રશસ્ત કરવો. શ્રી મા જણાવે છે કે આ નિર્ણય માનસિક પસંદગી ન હતી, તદ્દન સહજ રીતે જ અમલમાં મુકાયો હતો. સંજોગો જેવા હતા કે પસંદગીને અવકાશ ન હતો. સમૂહનું નિર્માણ સ્વાભાવિક રીતે થયું અને એ એક આવશ્યક જરૂરિયાત બની ગઈ. આમ આપણે એકવાર શરૂઆત કરીએ પછી તે રીતે જ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું રહે છે. શરૂઆતમાં 5 કે 10 સાધકોની સંખ્યા હતી, પછી તે વધતી ચાલી અને આખરે 1926માં તેણે આશ્રમનું સ્વરૂપ ધારણ કર્યું. આ વર્ષ એટલે કે 2026નું આ વર્ષ આશ્રમની સ્થાપનાનું શતાબ્દી વર્ષ છે. ઇતિ ઓમ.